મહેસાણામાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ જોવા મળ્યો। વિવાદિત નિવેદન સામે ભાજપના બહિષ્કારનો વિરોધ કરાયો છે। મહેસાણા તાલુકાના વરસવા ગામે સભા યોજાઈ। ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ સભાનું આયોજન કરાયું। લોકો રૂપાલાજીના નિવેદન બાબતે ક્ષત્રિય સમાજની પડખે છે। ક્ષત્રિયો તેમજ અન્ય સમાજના આગેવાનો આ તકે ઉપસ્થિત રહ્યા। વરસવા ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન જે ઉજાયું તેના અંદરમાં ભાજપ વિરોધી मतदान કરવાનું અને કોંગ્રેસને જંગી મતેથી જીતાડવાનું તેવો આહવાન કરવામાં આવ્યો અને સમગ્ર સમાજે વરસવા ગામના આજુબાજુ ગામના જે સમાજના માણસો પધાર્યા તેમને બધાએ સ્વીકાર્યો અને તે આહવાનને માતાજીની સાક્ષીએ તેમણે સોગંદ લીધા છે અને રાજપૂતો કે ચાહે કોઈ પણ સમાજ હોય જ્યારે માતાજીની કુળદેવની સાક્ષીએ સંબંધ લે ને એટલે પછી એનું માથું જાય પણ એ બીજું કરે નહીં। એટલે અમે આ વખત રૂપાલાના લીધે મોદીને ગુજરાતથી નહીં દિલ્હીથી ઘેર આવે છે એ અહીં વરસવા ગામથી રાજપૂતોએ આહવાન કર્યું છે અને પૂરું કરશે। અહીંયા તમે જુઓ છો કે રાજકોટથી આ જે રેલો નીકળ્યો છે એ મહેસાણા સુધી આવ્યો છે અને અમે રાજપૂતો હવે એક થઈ ગયા છીએ। એટલે અહીંયા અમે એક જ નિર્ણય કર્યો છે કે અમે ભાજપ વિરુદ્ધ જ મતદાન કરવાના છીએ। અત્યાર સુધી સરકારને એવું હતું કે અમે મીઠી સોફિયાણી ધર્મની વાતો કરી અને સમાજને ભોળવીશું, પણ આ ધર્મનો રક્ષા કરવાવાળો સમાજ છે। ભગવો બતાવીને જે સત્તામાં ગયા છે એ ભગવો તો અમારો છે અને અમે ભગવાથી એને સરકારને જળમૂળથી ઉખાડીને ફેંકી દેવા આજે સમગ્ર ક્ષત્રિય સમાજ એક થયો છે।